એ મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો કંઠ મધુરો. આજે આપણે એવી સેવા વિશે વાત કરવાના છીએ જે વલભીપુરમાં ઘણા સમયથી અવિરત ચાલુ છે. વલભીપુરના ભાલ દરવાજા વિસ્તારમાં અંબાજી માનું મંદિર છે, એમની બાજુમાં રામાધણી ટિફિન સેવા આવી છે. તે રામાધણી ટિફિન સેવામાં વલભીપુરના નિરાધાર અને અશક્ત વૃદ્ધો જે છે એમને રાત્રિના સમય દરમિયાન મફત ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. કહેવાય છે ને કે કળયુગમાં સેવા ભક્તિ એ ખૂબ દોયેલી છે, પરંતુ વલભીપુરના આ 4 યુવાનો જે નામ અહીંયા લખ્યા છે, આ નજીકમાં જ આપણે રામાધણી ટિફિન સેવા આવેલી છે. કિશોરભાઈ સુતરિયા, વિરેન્દ્રસિંહ બારડ, કરશનભાઈ મકવાણા અને વિનુભાઈ ધનાણી. આ 4 લોકો ઘણા સમયથી વલભીપુરના અશક્ત અને નિરાધાર જે લોકો છે તેમને રાત્રિના સમય દરમિયાન ટિફિન સેવા પૂરી પાડે છે. અહીંયા જે આપણને દેખાઈ રહી છે તે જગ્યા ઉપર ટિફિન બનાવવામાં આવે છે. ટિફિન બનાવવામાં આવે છે એટલું જ નહીં, 30થી વધારે લોકોના ટિફિન તેમના ઘરે જઈને પહોંચાડવામાં આવે છે. તો હું તમને અહીં દર્શન કરાવું રામાધણી ટિફિન સેવાના. મેં તમને કીધું એમ જુઓ, રામાધણી નિઃશુલ્ક ટિફિન સેવા જે છે ત્યાં આ સેવા ભાઈઓ દ્વારા ટિફિન તૈયાર કરવામાં આવે છે. અત્યારે જુઓ રોટલી બની રહી છે, શાક અને ખીચડી કઢી તૈયાર છે. હવે તમે જોઈ શકો છો કે લોકો જે દાતાઓ જે પ્રેમ ભાવથી અહીં ટિફિન સેવામાં પોતાના નાણાં આપે છે અને તેનો કેવી રીતે સદુપયોગ આ મિત્રો દ્વારા કરવામાં આવે છે, જેનો લાભ વલભીપુરના અશક્ત અને નિરાધાર જે વૃદ્ધો છે એને મળી રહ્યો છે. મારો સુર બે સુરો હોય ભલે, મારો સુર બે સુરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી. આવે જીવનમાં તડકા ને છાયા, આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. કાયા રહે કે ના રહે, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી. હું પંથ તમારો છોડું નહીં, હું
મળે કે ના મળે, પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તમે રહેજો અને નો નિયાડે પ્રભુ, તમે રહેજો અને નો નિયાડે પ્રભુ. શરણે તમારે આવીને, શરણે તમારે આવીને, મારે મુક્તિ અજીવની કરવી. એ મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી છે, મારે ભક્તિ તમારી કરવી છે. जैसो सपनों रैन को वैसो है संसार, वैसो है संसार. આપણે જે રામાધણી નિઃશુલ્ક ટિફિન સેવા વિશે જે વાત કરતા હતા, એના જે યુવાનો મેં તમને કીધું કે 4 યુવાનો છે, એમાંથી એક યુવાન છે વિરેન્દ્રસિંહ બારડ, એ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે. તેમને આપણે પૂછીએ કે આવી સરસ પ્રેરણા પરમાત્માએ તેમને કેવી રીતે આપી, અથવા તો શું બન્યું જેનાથી તેણે આ ટિફિન સેવા ચાલુ કરી. વિરેન્દ્રસિંહ, હું તમારી પાસે જાણવા માંગુ છું કે વલભીપુરના જે અશક્ત, બીમાર અને જે નિરાધાર લોકો છે, તેમને આ ટિફિન સેવાનો લાભ આપવાનો જે વિચાર છે એ તમને કેવી રીતે આવ્યો? પહેલો વિચાર તો અમને એ રીતના આવ્યો કે અમે આ લગભગ 12 વર્ષથી અમે રામા મંડળ ચાલે છે અમારું, અને લોકોને જરૂરિયાતમંદ લોકોને મેં પૂરી પાડીએ એવો અમારો ભાવ હતો કે જે જરૂરિયાત હોય, દવાખાનામાં જરૂર ન પહોંચી શકતા હોય એવા લોકો, સરકારે ઓલરેડી આયુષ્યમાન કાર્ડ કાઢી દીધેલા છે, પણ આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે એને પહેલાં પ્રોસેસ, જે મોટી કોઈ સર્જરી આવતી હોય અને ન પહોંચી શકતા હોય તેને રિપોર્ટ કરવા માટે અમારી મદદની જરૂર માણસોને પડતી હોય, તો આપણને એવો વિચાર આવ્યો કે ભાઈ કોઈ માણસોને મદદરૂપ બનીએ. 5000 રૂપિયા આપણે લિમિટ હતી કે કોઈ ગરીબ માણસ હોય, ન પહોંચી શકતો હોય એને આપણે 5000 રૂપિયા આપી. પહેલી સંસ્થા અમારી એ ચાલુ કરી. બીજી સંસ્થા એવી ચાલુ કરી કે ભાઈ એક અમે રામદેવપીર બાપાની એક કથા બેસાડી, એનાથી જે કાંઈ અમારો ફંડ ફાળો થયો એનાથી હેલ્થ માટે જે દવાખાનાને જે પ્રોસેસ આપણે કરીએ છીએ કાર્ય, એમાં પાછું બીજું એક પ્લસ કર્યું હતું કે જે એક્સિડન્ટ થયેલા હોય કે લાંબા સમય સુધી બીમાર રહેલા હોય એવા લોકોને જે વ્હીલચેર, બેડ, હોકર, પાણીના ગાદલા, હવાના ગાદલા વગેરે ઘણી વસ્તુઓ એની અંદર આવે છે, તો એ વસ્તુ આપણે નિઃશુલ્ક સેવાએ આપતા હતા. પછી આનાથી આપણે કીધું આગળ વધીએ કે હજી આથી કોઈ બીજા લોકોને કંઈ મદદ બને એવું કાર્ય કરી. તો અમને એવો વિચાર આવ્યો કે જેથી કરીને અમે મા બાપ વગરની દીકરી હોય એને આપણે લગ્ન, સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું, અને સમૂહ લગ્નની અંદર વિચાર કરતાં કરતાં આગળ હાલતા ગયા, અને મારું કારખાનું એક એવા વિસ્તારની અંદર હાલતું હતું કે જેથી કરીને હું રોજના અવર જવર થતો, અને એક વૃદ્ધમાં હતા અને એના દીકરા એક્સપાયર થઈ ગયા, અને એના દીકરા હતા એ સુરત રહેતા હતા. એટલે સુરત રહેતા હતા એટલે વૃદ્ધમાની પાછળ કોઈ હતું નહીં. એટલે પછી આપણે એને મેં જોયું, અવારનવાર જોતો રહ્યો, અને પછી અમુક આજુબાજુમાં દઈ જતા હતા, કુટકા, કટકા, રોટલાના બટકાના બધા તે બધા પડ્યા હોય. એટલે મને એવો વિચાર આવ્યો કે હું આ સમૂહ લગ્ન કરું છું. સમૂહ લગ્ન તો ચાલો કોઈ પણ આપણે બાપુ કાળુ બાપુની જગ્યાએ ઘણી જગ્યાએ ઓલરેડી થાય છે, તો દીકરી તો આ લગ્નમાં પાણી જાય છે, પણ આ જે રોજે રોજનું અન્ન વગરના ભૂખ્યા સૂવે છે ને, તો આપણે એના માટે એક મારો મિત્ર છે વિજયભાઈ જલેબીવાળા શાહ, એ અત્યારે કોરોનામાં એક્સપાયર થઈ ગયા, પણ એણે આ સંસ્થા અમે બે ભેગા થઈને ત્યારે ચાલુ કરેલી, અમે એમની સાથે હતા. એ વસ્તુ મેં જોયેલી. પછી એવું નથી, અમને એવું વિચાર આવ્યો કે આ વૃદ્ધ આવું ભૂખ્યા હોય જ, કોઈ દઈ જાય તો ઠીક છે, દઈ જાય છે, ન દઈ જાય તો ભૂખ્યા શું હોય ને પરિસ્થિતિ. એટલે આપણે આ ચાલુ કરવાનું છે. એટલે એથી નથી કરીને હું અને કિશોરભાઈ સુતરિયા બે ભેગા થઈને મળ્યા.
વાતચીત કરી તો કિશોરભાઈને કોવિડમાં એક દાતા આપણા વલભીપુરના છે ઋષિતભાઈ ભીમાણી, એમને એવું કીધેલું કે ભાઈ આપણે કોવિડની અંદર જે કાંઈ જરૂર હોય ત્યારે પૂરું કાઢજો. એટલે આપણે એમને વાત કરી કે ભાઈ આવી રીતના આપણા વલભીપુરની અંદર છે, તો તમારો વિચાર શું છે? મને કે ટિફિન સેવા ચાલુ કરવાનો વિચાર છે. તો કાંઈ વાંધો નહીં, તમે વર્ષ દિવસ આપણે યાર બંધાણે ઓલરેડી આપણા ટિફિન સેવાના આજે આપણા 2 વર્ષ ઉપર 2.5 વર્ષ આસપાસ થવા આવ્યું છે. આજે આપણા ટિફિન જીવન એને એવું કરાર કરે કે ભાઈ 1 વર્ષ સુધી બંધાણે લો, આટલા પૈસાથી હું બંધાણે લો, હું કેવું તમારું કામગીરી ચાલે છે, પછી અમે આગળ વિચારશું, પછી આપણે આગળ કરશું. કોઈ વાંધો નહીં. પછી અમે જે કામગીરી આ ચાલુ કરી એ જોઈને લોકો ભાવિક થઈ ગયા છે. જે લોકોને ભાવના થઈ ગઈ અંદરથી કે જે કાર્ય તમે કર્યું છે એ પરિપૂર્ણ સત્ય છે. આનથી મોટું કોઈ દાન નથી, અને ભૂખ્યાને રોટલો દેવો એથી મોટું કોઈ ઈશ્વરનો પ્રેરણા નથી. ત્યારથી આપણે આ રામાધણી ટિફિન સેવા ચાલુ કરેલી છે. જો દાતાઓ અસંખ્ય પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં આપણને દાન આપે છે. ઘણી જગ્યાએ આપણે જોયું છે, પરંતુ જે દાન મળે છે એનું યોગ્ય પાછળ એનું કામ થાય. જે કામ માટે દાતાઓ દાન આપે છે પાછળથી કામ થતું નથી, થાય છે અથવા તો થોડી શરૂઆત થાય છે તો બંધ થઈ જાય છે. પરંતુ મેં જોયું છે, હું ઘણી વખત અહીંયા આવું છું, આ તમે કીધું એમ 2.5 વર્ષથી સતત આ ટિફિન સેવા આપણી ચાલુ છે. ટિફિન સેવા તો ચાલુ છે, પણ પ્લસ કેવું છે રાજુભાઈ કે એ વસ્તુ અમે જે કરીએ છીએ ને એની અંદર બધા અમે ચાર છીએ. હું ને કિશોરભાઈ તો ઓલરેડી પહેલાં છીએ, તેમે ઊભું કરે. પછી આપણે કરશનભાઈ વિમલભાઈ મકવાણા, જે કરશનભાઈ ઉર્ફે કહેવાય છે, એને આપણે એમને જોડ્યા છે. પણ તેમજ આપણા વિનુભાઈ ધનાણી છે, એમને આપણે જોડેલા છે. એટલે આપણે એમને વાત કરી, એટલે એમના ઘરે પહેલાં તો એનું પ્રોત્સાહન મોટું યોગદાન એનું છે કે એને જમીન મારે વાત કરવી છે કે જે વિનુભાઈ ધનાણીની જે વાત કરી રહ્યા છે વિરેન્દ્રભાઈ, એમનો બાજુમાં જ એક વંડો હતો. ત્યાં શરૂઆતમાં પહેલા એમને વિનુભાઈએ બધી વ્યવસ્થા કરી આપી, ત્યાં ટિફિન સેવા ચાલુ કરી. ત્યાં પછી થોડીક અગવડતા પડતી હતી, પછી એમને આ જગ્યા લીધી અને સંપૂર્ણ ટિફિન સેવાને અર્પણ કરી કે ભાઈ તમે જ્યાં સુધી ચલાવવા માંગો ત્યાં સુધી અહીં ટિફિન સેવા ચલાવો, જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. તો આવા દાતાશ્રીઓ, આવા લોકો પણ વલભીપુરમાં છે, જેને હિસાબે આજ વલભીપુરમાં એમ કે આવી ટિફિન સેવાઓ ચાલુ રહેશે. તો મારી વાત કરવી છે કે આવા કેટલા દાતાશ્રીઓ જે છે, આવા તો બહુ ખૂબ અસંખ્ય છે. જે માણસોને પ્રેરણા મળતા, જે લોકો આપણે યોગદાન, જે સપોર્ટ કર્યો છે ને, એના માટે આપણે વંદનીય છીએ. કે અમે તો ખાલી જીભ પછાડી છે, પણ જે લોકોને માથે જે આપણે સપોર્ટ આપવા માટે જે જરૂર પડે છે ને એ આપણે પૂરી કરે છે. એવા આપણા વિનુભાઈ કાનાણી પણ ખૂબ સહયોગ આપવા છે. જેથી કરીને મેં એક ફેર મેં ખાલી કોલ કર્યો કે આપણે જે ચાલુ કર્યું ત્યારે આપણે મેનુમાં નક્કી કરેલું હતું કે રોજ આપણે કઢી ખીચડી સાંજે આપવાનું. પછી 15-20 દિવસ થયા અને મને વિચાર આવ્યો કે ભાઈ આપણે રોજ કઢી ખીચડી વૃદ્ધને ન દઈ શકીએ. તો પછી વિનુભાઈને મેં વાત કરી કાનાણી, એટલે એમને મને એવું કીધું કે બારડ તારે શું વિચાર છે? કે મેં કીધું 1 દિવસ મારે દૂધ આપવાનો વિચાર છે. એટલે એમના વિનુભાઈ તો આવા દાતાઓ છે, એ તો બધાને ખબર છે, ઓલરેડી વલભીપુરની અંદર બધાને ખબર છે કે વિનુભાઈ આવા દાતા છે. વિનુભાઈ તો નહીં, એના દીકરાના દીકરા જે સામા મારે કોન્ફરન્સમાં વાત કરતો હતો ને, કે મારા તરફથી એક દિવસને દર મહિનાનું લગભગ 12,000નું બિલ એમનું થાય છે. એ આપણે 2 વર્ષથી એક કન્ટિન્યુ એનું ચાલુ છે. એટલે એવા દાતાઓ અનસમ ગણો ને એવા બહુ ખૂબ આપણી પાસે દાતાઓ છે કે જેથી કરીને કોઈ જગ્યાએ આપણું ઊભું ન રહે એવા દાતાઓ છે. અને ભગવાનની કૃપાથી બધું ખૂબ સારું ચાલુ છે. અને શુભ બધાના અન્ન, બધાના જે કાંઈ દાન આપે છે એ બધાના પોતાના અન્ન પેટમાં બધા એવા લોકોને જાય છે કે જે કોઈ રળી શકે એવી સંખ્યા નથી. અમુક એવા પણ લોકો છે કે જે વૃદ્ધ થઈ ગયા પછી એના વહુ આવે છે ને એ કોઈ રોટલો દેતા નથી, ગાયું ખાતા બંધ થઈ ગયા, એવા પણ લોકો છે. પછી એવા પણ લોકો છે કાંઈ નિરાધાર હાવ નથી, એની પાછળ કોઈ નથી, એવા પણ લોકો છે. બહુ ઘણા બધા લોકો આપણી પાસે છે અને બધા લઈ જાય છે ને દાન છે. કહું તો ભગવાનની કૃપાથી સારું અત્યારે ચાલે છે. હું અહીંયા આવ્યો પછી મેં જોયું કે અનેક લોકો સેવા કરી રહ્યા છે આ ટિફિન સેવામાં. તો અંદાજે કેટલા ટિફિન આપણે રાત્રિ સમય દરમિયાન જાય છે? 75 થી 80 આસપાસ થાય છે. એટલે છે ઓલરેડી 80. એમાં એવું છે કે 2-5 આટલા બધી સંખ્યાની અંદર 2-5 આગા પાછા થાય તો કદાચ 2-5 ની વધઘટ થયા કરતી હોય છે. અને મેં એવું પણ સાંભળ્યું છે કે એમ 30 ટિફિન તો એવા છે કે જેને આપણે એમ કે ઘરે પહોંચાડી દઈએ છીએ લોકો. હા, જે એવા લોકો છે કે જે નથી હાલી શકતા, અહીં નથી લેવા આવી કે એવી કન્ડિશન વાળા છે, તો એવા લોકોને અમારા પોતાના માણસથી તડકો, છાંયો, વરસાદ જે કાંઈ હોય પણ એના સમયે અમારે એ ટિફિન અમારે એના ઘરે પહોંચતા કરવાનો અમારો સંકલ્પ છે. ખૂબ અઘરી વાત છે કે પોતાના ઘરના કામ પણ આપણે ઠીકથી કરી નથી શકતા. અને આ અવિરત, મેં હમણાં દાદા વાત કરતો ત્યારે એવું કીધું કે ભાઈ દિવાળી કે બેસતા વર્ષ જેવા પર્વ હોય ને
તો પણ અમારે આ સેવા છે એ ચાલુ રાખવી પડે છે. અમને આમાં રજા મળતી નથી. લૌકિક કે એવા કોઈ કામ આવી જાય ને તો સવારના વારે એમ કે અમે પતાવી અને બપોર પછી આ ટિફિન સેવાનું કામ કરીએ છીએ. હવે મારે વિરેન્દ્રભાઈ તમને એ પૂછવું છે કે 80 ટિફિન જે આપણે જાય છે તો એમાં કોઈ આપણે એવું ખરું કે કોને આ ટિફિનનો લાભ આપણે ક્રાઇટેરિયા એવો નક્કી કે ભાઈ આવા આવા લોકો હોય તો જ એને આપણે ટિફિન આપીએ? નહીં, અમારી સંસ્થા એવી છે કે જે નિરાધાર, અશક્ત અને બીમાર, જે બીમાર હોય છે નથી કોઈ કરી શકે એવું હોતો તો એને આપણે આપવાની. બાકી બીજા કોઈ રડતા હોય અને કામ કરી શકે એવી ક્ષમતા ધરાવતો હોય તો એમને ટિફિન તો જેથી કરીને કે આપણે ટિફિન સેવાનો છે એનો મિસયુઝ ન થાય, ક્રાઇટેરિયા નક્કી કરેલો છે કે બીમાર, અશક્ત અને અશક્ત લોકો જે લોકો છે એના માટે આ ટિફિન સેવા ચાલુ છે અને નિઃશુલ્ક છે, કોઈ ચાર્જ નથી, કોઈ પણ કોઈ જાતનો ચાર્જ નથી. સરસ. અને બીજી વાત એ કરું કે જે અમારા દાતાઓ જે અમેરિકાની અંદર છે, સુરતની અંદર છે, એ આખી એક ટીમ છે ઋષિતભાઈ ભીમાણીની, સગાવાલા બધા એમના સગાવાલા છે, એનો પણ ખૂબ ખૂબ બહુ સહયોગ આપણો સારો છે. જે વસ્તુની કોઈ પણ વસ્તુની ઘટ પડી હોય ને ઇનકેસ એમને અમે વાત કરેલી હોય તો પછી એમાં સહયોગ હોય કે એ લઈ લો ને પૂછવાની વસ્તુ નથી, એટલે એનો પણ ખૂબ સહયોગ આપણે રામાધણી ટિફિન સેવાની અંદર સહયોગ છે, મુખ્ય દાતા ગણાય એમ. મારે એક વાત મને યાદ આવે છે. થોડા દિવસ પહેલા આપણે એક રસોઈ હતી અને મારા જ મિત્રના હસ્તક એ રસોઈ આવેલી સાંજની. પછી બીજા દિવસે દાતા અરે વાત થઈ તો દાતા કાયદેસર એવી રીતે કહેતા હતા કે ભાઈ નામ ના આવવું જોઈએ, એમ કે જો નામ આવ્યું કોઈ જગ્યાએ આપણું તો આપણું કરેલા પુણ્યનો કોઈ અર્થ નથી. તો આવા પણ દાતાઓ છે કે જે દાન કર્યા પછી પોતાનું નામ જાહેર કરવા દેતા નથી. બે વસ્તુ છે રાજુભાઈ એની અંદર, જે અમુક દાન કરવા વાળા લોકો છે ને એને દાનથી નામથી મતલબ નથી હોતો, એ પ્રકારના માણસો હોય છે. અને બીજા માણસો અમે કહીએ છીએ કે ભાઈ તમે નામ આપો, નામ આપવાથી બીજાને પ્રેરણા મળે છે, બરાબર. એટલે એ નામની તો અમારી જરૂર પડે છે કે રામ ભરોસે આવે તો એમ કે કોને આપ્યું છે ભાઈ, રામ ભરોસે આવે તો બીજા લોકોને પ્રેરણા મળે, એના માટે અમે નામ બોલાવીએ છીએ. અને નથી ગુપ્તદાન કરવા વાળા છીએ, નામ બોલતા જ નથી, અમે ક્યારે બોલતા નથી, પણ એને નામથી મતલબ નથી હોતો. એના બસ એક જ વસ્તુ છે કે મારે યોગ્ય દાન કરવાનું છે, એ દાન મારું પરિપૂર્ણ થાય. છેલ્લો પ્રશ્ન છે આપણો આ વિડીયોનો કે કદાચ કોઈ દાતાશ્રીને આપણે ટિફિન સેવામાં યોગદાન આપવું છે તો એક દિવસનો કેટલો ચાર્જ લાગે અંદાજે? અત્યારે ઓલરેડી અમે એક દિવસનો મારો 3000 રૂપિયા ચાર્જ લાગે છે. અને માણસો જેમ વધતું જાય એમ પછી, અને પ્લસ અમારી રસોઈ છે જે અહીંયા આપણી કન્ટિન્યુ જ્યારે રેગ્યુલર જે બનતી હોય છે એનો 3000 રૂપિયા છે. પછી તમારે કોઈ મિષ્ટાન વગેરે કોઈ ઉમેર કરવો હોય તો પ્લસ જે કંઈ ખર્ચ થતો હોય એ અલગ લાગતું હોય. અત્યારે આપણે શું આપીએ રાત્રે ટિફિન સેવામાં? જો એક દિવસ શાક, રોટલી, દૂધ અને ખીચડી, બીજા દિવસે શાક, રોટલી, કઢી અને ખીચડી, બરોબર. આ અમારું કન્ટિન્યુ છે. પછી એની અંદર કોઈ પ્લસ માઇનસ થયા કરતું હોય છે. આ વિડીયો બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજ સોશિયલ મીડિયાના ફાસ્ટ યુગમાં લોકો જલ્દી ભૂલી જાય છે. એટલે મને એવું લાગ્યું કે વિડીયો બનાવવો જોઈએ, દાતાઓ પાસે આ વિડીયો પહોંચવો જોઈએ, જેથી કરીને આપણા જે મુખ્ય દાતાઓ છે જેને આપણને કીધું છે કે જ્યાં જરૂર પડે ત્યાં અમે બેઠા છીએ, પણ તમે લોકો એવી ભાવનાથી કામ કરો છો કે ભાઈ મુખ્ય દાતા છે એને ઓછું ટેન્શન રહે આ બાબતનું, અથવા તો એને ઓછું ભારણ પડે, કેમ કે એ લોકો તો દાન આપે જ છે. તો જેથી કરીને નાના બીજા જે આપણા દાતાઓ છે એ પણ આ યોજના આપણી જે સેવા છે એનો લાભ લઈ શકે, એના માટે આ વિડીયો બનાવવામાં આવે છે. તો કોઈ પણ આવા દાતાશ્રીઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે તે આ રામાધણી નિઃશુલ્ક ટિફિન સેવામાં પોતાની સેવા આપી શકે છે. માત્ર રાત્રિના સમયમાં ભોજનના 3000 રૂપિયામાં તે પોતાના વડીલોની તિથિ અથવા તો કોઈનો જન્મદિવસ હોય આવા પ્રસંગોમાં કે અહીંયા દાન આપી અને આ તિથિ તેના નામે કરી શકે છે. આવું દાન કરવા માટે હું અહીં તમામ દાતાશ્રીઓને રિક્વેસ્ટ કરું છું કે આવી સેવાઓ જે ચાલે, આપણે સેવા નથી કરી શકવાના યાદ રાખો, પરંતુ જે લોકો આ સેવા કરે છે એને સહકાર આપવો અને એને ટેકો આપવો, જેથી કરીને એને બેકઅપ મળી રહે, એના માટે વિડીયો બનાવું છું. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે આવી સામાજિક સંસ્થાઓ હોય જે સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય, ત્યાં લોકો કોઈના ઘરના વડીલોની તિથિ હોય અથવા તો કોઈનો જન્મદિવસ હોય ત્યારે આવી અને આવી સેવાનો લાભ લેતા હોય છે. તો આપણી સંસ્થામાં પણ આવું બને છે ખરું? એ રાજુભાઈ ચોક્કસની વાત છે કે અત્યારના યુગ પ્રમાણે, જે અત્યારની જનરેશન પ્રમાણે જે જન્મદિવસ ઉજવવા માટે સેલિબ્રેટેડના બહાર હોટલની અંદર જાય છે, ફરવા માટે જતા હોય છે. પણ અમારી પ્રેરણા એવી છે કે જેથી કરીને વડીલો તો જીવન જોઈ લીધેલું છે, પણ પાછળની જનરેશન છે
એ જોવે કે ભાઈ આવી આપણી સંસ્થાઓ ચાલે છે, આપણા છોકરાઓને આની અંદર પરિવર્તન કરવા માટે, તો આપણી રામાધણી ટિફિન સેવાની અંદર જન્મદિવસ માટે વેલકમ છે. તેમજ કોઈ પણ કોઈની તિથિ હોય અને જો કોઈને આપવાની એમ કે મારા કોઈ પણની તિથિ હોય ને મારે પાછળ યોગદાન કરવું છે, બેફિકરથી અહીંયા રામાધણી ટિફિન સેવાની અંદર ચોક્કસથી બધા પધારજો, એવો આપણો ભાવ છે. અમુક લોકો જે આવી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય એને મારી નમ્ર વિનંતી છે, એક વખત તમે સાંજના 5 પછી 8, 8:30 સુધી આ ટિફિન સેવા ચાલુ રહેશે, તો આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે આપણું યોગદાન આપો, કંઈ નહીં તો સેવાકીય યોગદાન આપો. અહીં હું 2-3 દિવસ આવ્યો, મેં માર્ક કર્યું કે ભાઈ આપણે પૈસાથી દાન નથી કરી શકવાના, પણ જે સેવા કરવી છે અહીંયા તો એ તો આપણેથી થઈ શકે ને. તો એના માટે પણ હું વલભીપુરના જે યુવાનો છે એને પ્રેરણા હું આપું છું. પ્રેરણા તો ના આપી શકું, પણ વિનંતી કરું છું કે તમે અવશ્ય એક વખત મુલાકાત લો. તો હું ફરીને વલભીની જનતાને અને અમુક દાતાશ્રીઓ છે જે કે આ સંસ્થા સાથે જોડાણે છે, આનો ફરીને આભાર માનું છું કે આપ જેવા દાતાઓના હિસાબે વલભીપુરમાં જે અશક્ત, નિરાધાર અને બીમાર વૃદ્ધો છે એને આ સેવાનો લાભ મળી રહ્યો છે. જય માતાજી, અસ્તુ જય. આપણે જે ટિફિન સેવાની વાત કરીએ છીએ એવી જ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાણેલા રણજીત કાકા ઘેલડા, જેને ભગત તરીકે પણ ઓળખ્યા છે વલભીપુરમાં. હું નાનો એવો હતો ત્યારથી જોઉં છું કે હવે તો આ નગરપાલિકામાં સવલતના હિસાબે રસ્તાઓ છે એ બધા બ્લોક ને સીસી રોડ થઈ ગયા, પરંતુ જ્યારે કાચા રસ્તાઓ હતા ત્યારે કોઈ જગ્યાએ ખાડા હોય તો એ પોતે જાતે એ ખાડો પૂરે, અથવા તો રોડ ઉપર કોઈ પથ્થર કે ઈંટો પડી હોય તો એ લઈને રસ્તાની એક બાજુ મૂકે, જેથી કરીને કોઈને ઠેસ ન વાગે. આવી નાની બાબતોનું પણ ધ્યાન રાખતા હતા. પછી બીજું એનું બહુ મહત્વનું કામ છે કે જ્યારે વલભીપુરમાં શરૂઆતમાં 2000માં મીઠું પાણી આવ્યું ત્યારે વલભીપુરમાં કોઈ જગ્યાએ ઝાડવા નહોતા, ઝાડવા લીમડાના ઝાડ સિવાય બીજા કોઈ ઝાડ ન થતા. ત્યારે એસટી, પોલીસ સ્ટેશન અને ગામની આજુબાજુમાં જે ખુલ્લી જગ્યાઓ છે ત્યાં પોતે દાળિયા કરીને અને પીપરના થડિયા, વડલાના થડિયા એવા ઝાડવા વાવે, કાંટાની વાડ કરાવરાવે, એને પાણી પાય. તો એ પણ આ ટિફિન સેવામાં ઘણી વખત આવે છે. આપણે એને પૂછીએ કે કાકા તમે તમારો શું અનુભવ છે, અથવા તો તમે શું કહેવા માંગો છો આ ટિફિન સેવા વિશે? આ લોકો જે સેવા કરે છે ટિફિનની, એમાં અત્યારે તો આ ગરમીના હિસાબે અંદર આ લાકડાથી રસોઈ બનાવે તો એ તો કેટલી ગરમી, 4 વાગ્યાનું ચાલુ કરે અને એ આ ગરમી અને એ આ અંદર તાપ, તો એ અત્યારે બધા લોકો પરસેવે રેપ જેપ થઈ જાય અને પગારમાં તો કાંઈ ખાસ હોતું નથી, પણ એ સેવા જ છે. તો એ એટલી બધી ગરમીમાં આ લોકો અને કિશોરભાઈ અને બારડ એ બેયની સેવા તો એ લોકો અહીંયા 4, 4:30 આવી જ જાય અને સાંજે 8 વાગ્યા સુધી. અને ઘરનું પેટ્રોલ બાળે, આ બધી વસ્તુ લાવવાની, કરિયાણું લાવવાના, બધા બિલ બનાવવાના, બધા હિસાબ રાખવાના, અને આ બધી મહેનત એને રોજ એવું જઈને પોતાની દુકાન હોય એવી રીતે આ એટલી બધી સેવા કરે છે. તો એ બે કિશોરભાઈ અને આ બારડને બેને ધન્યવાદ દેવા જોઈએ. અને આજે જ રાજભા કહે છે એમ, આજે સમસાને જે નગરપાલિકાએ પિંજરા લગાડ્યા હતા ને એમાં રોપા નાખ્યા હતા, પણ એ ઢોરને ને આ બધું ઘાસ ને એવું નાખ્યું ફાડી દીધા હતા. તે આજે જ એક માણસનું લાવ્યો કોચથી, એ બધા પિંજરા ફરતી ખોડી અને ફીટ કરીને બધું કમ્પ્લીટ કરીને ફરતા પાણા ગોઠવી દીધા. એટલે ઝાડવા તો અમે દર વર્ષે ચોમાસામાં આ બધી જ્યાં એવી જગ્યા હોય, ક્યાંક પેક હોય, સરકારી હોય કે એ બધી જગ્યામાં જ્યાં ઢોર બે એવી વ્યવસ્થા હોય એવી જગ્યાએ વર્ષોથી વાવી છે. અત્યારે આ ટિફિન સેવામાં ખાસ તો એ બધા ગરીબ માણસો જે હાવ કોઈને મા બાપ કે કોઈ ન રાખતા હોય છોકરાઓ, એવા જે વૃદ્ધો હોય એ લોકોને, અને જે હાવ નિરાધાર હોય કે બીજું કોઈ એને કાંઈ આવક ન હોય અને હાથે રસોઈ બનાવી ન શકતા એવા ખાસ ગરીબ માણસોને આ લોકોએ ટિફિન બધાને પહોંચાડે છે. અમુક જે આપણે મફતનગરમાં રામદેવ મહારાજની જે જગ્યા છે રામાપીરની, ત્યાં કાંઈક 15-17 ટિફિન પહોંચાડે છે અને બાકીના પાટીવાડિયાની અંદર કંઈક 10-15, અને કુલ એ લોકો 70-80 ટિફિનની વ્યવસ્થા અત્યારે કરે છે. અને એમાં ખાસ જે બધા ગરીબ આ સરદાર હાઉસમાં તો એક જગ્યાએ આપણે જે ઓલો પ્રકાશ છે ને આકાશ,
એને તો આ બીજા બધા કદાચ કોઈના ઘેરે નળ હશે, કદાચ લાઇટ હશે કે એવું પતરાનું છાપરું હશે, પણ એ જે રહેશે કલ્યાણપુર રોડ ઉપર એને તો નળ નહીં, લાઇટ નહીં, અને ફરતું બાવળ છે અને એક છાપરું જ બનાવેલું છે. ચોમાસામાં તો એને ફરતું પાણી ભરાઈ જાય, એને ઘેરે એને સાપરે જવું હોય તો પાણીમાં થઈને જવું પડે. અને એને એ લોકો એવા ઘણા હાવ ગરીબ છે કે એને આમ તો માગી ન વગે, પણ આ લોકો જે અને અત્યારે તો બધા તમે જુઓ લાઠીમાં આપણા દુધાળાવાળા છે કાકા ગોવિંદ કાકા, એ લોકો લાઠીમાં 3 રસોડા હાલે છે, જૈનોનું, આ કાકાનું ગોવિંદ કાકાનું અને એક બીજાનું, અને એ અને દુધાળાની અંદર ગોવિંદ કાકાનું એનું પોતાનું હાલે છે રસોડું ત્યાં ગામડામાં. અને એ બધા ગામડાના ત્યાં આવીને ટિફિન લઈ જાય. અને ત્યાં લાઠીની અંદર તો લાઠી તો મોટો તાલુકો રહ્યો એટલે ત્યાં તો લગભગ એ 60-70 ટિફિન ત્યાંનું જે ઓલું દાદાનો વડલો કહેવાય ને ત્યાં એ લોકો રસોડામાં બનાવે અને ત્યાંથી બધે પોગાડે છે. એટલે અત્યારે મોટા ઉગામેડી કરતાળા ગમે એ બધા ગામડામાં મોટા હીરાવાળા સુરતના બધા છે ને એ લગભગ બધા ગામડાની દડવામાં એક અમારા ભાઈબંધ હતા મારી હારે હીરા ઘસતા, તો એ દડવાની અંદર પટેલ સમાજનું હાલે છે રસોડું, 50 રૂપિયામાં બધાને જમાડે છે. તો એ ભાઈ કેવા ભાઈ એ 100 રૂપિયા આપે છે અને એના કોઈ એકલા જ છે, એટલે એના હમણાં ગુજરી ગયેલા, એટલે અત્યારે એ ન્યા જમાડે છે. ન્યા લગભગ 40-50 જણા આવે છે દડવામાં. એટલે ગામડામાં એ બધી જગ્યાએ આવ્યું, પણ આ વલભીપુરમાં એવી વ્યવસ્થા હતી નહીં. આ એક જૈનોનું અને એક આપણા 2 ટિફિન વ્યવસ્થા સારું છે અત્યારે.